પેલો મહિને 10 લાખ રૂપિયા કમાય છે, બિઝનેસ હમણાં જ શરૂ કર્યો, આ તો મહિને 20 લાખ રૂપિયા કમાય છે, આનું તો 5 કરોડનું ટર્નઓવર છે, માત્ર 3 વર્ષની અંદર આ લેવલ સુધી પહોંચી ગયો. આવા અનેક લોકોને જોઈને આપણે પણ બિઝનેસ કરવા મળીએ, આ રીત તો તદ્દન ખોટી છે. આ વાત એક્ઝેક્ટ એવી છે કે કોઈ દરિયાની અંદર સરસ મજાનો મસ્ત તરતો હોય ને આપણને ઉપરથી જોઈને એવું લાગે આ તો મસ્ત એકદમ તરે છે, અને એને જોઈને આપણે કૂદી પડીએ તો બુડબુડ સિવાય કશું નથી થવાનું. આપણે 3 ફૂટના સ્વિમિંગ પુલમાં બુડબુડ થતું હોય તો દરિયાની તો ક્યાં વાત જ છે. કોઈ પણ વસ્તુ શીખવી પડે. બધાની ઇન્કમ જોઈને તમને એ કરવાનું મન થતું હોય એના કરતાં તમારી પર્સનાલિટી શું છે એને જુઓ, જાણો, સમજો અને એ પ્રોપર રીતે સ્કિલને ડેવલપ કરો, શીખો અને નાના ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરો. મોટા કદમ ભરવાથી જેમ પગમાં દુખાવો થાય છે એમ બિઝનેસમાં પણ મોટી છલાંગ મારવાથી ક્યારેક દુખાવો થતો હોય છે, અને પગનું તો સોલ્યુશન આવતું હોય છે, બિઝનેસમાં ઘણીવાર સોલ્યુશન જ નથી આવતું. તમારું આ વાત વિશે શું કહેવું છે ચોક્કસ કોમેન્ટ કરજો, અને હા, પેલા કૂદતા મિત્રને શેર પણ કરજો એટલે એમને પણ આઈડિયા આવે. વિચાર જરૂર કરજો.